प्रसंग 24। गुरु बिनु भवनिधि तरे न कोई, जो बिरंची संकर सम होई। वह गुरु ही क्या, जो शिष्य के भय और शोक का हरण न करे। श्री चरणों में माथुं नमावी रहेला जयरामभाई कोटेचाने काने आ शब्दो અથડાયા। પ્રવચન દરમિયાન સહજ રીતે બોલતા હોય એમ એ શબ્દો ઉચ્ચારીને પૂજ્યશ્રીએ જાણે એમનું સ્વાગત કર્યું। વાક્ય તો હતું સાવ નાનકડું, પરંતુ એમના હૃદયમાં કોતરાઈ ગયું। તેઓ શ્રી મુંબઈ અંધેરીમાં દિવસો સુધી રહ્યા। રોજ સવાર સાંજ સત્સંગ થતો। જયરામભાઈએ ત્યાં જવા માંડ્યો। ત્રીજે દિવસે એમને જમનાદાસભાઈ પટેલનો પરિચય થયો। જમનાદાસભાઈએ આખી જિંદગી સાધુ સેવામાં જ વિતાવેલી છે। એમને ત્યાં અનેક સંત મહાત્માઓ અવારનવાર પધારે અને જમનાદાસભાઈ તથા એમના પત્ની ગોદાવરી બહેન એમની સેવા શુશ્રૂષા કરે। એમાંના કોઈ સત્પુરુષની શુશ્રૂષાના ફળ સ્વરૂપે એમને પૂજ્યશ્રીની પધરામણીના લાભની પ્રાપ્તિ થઈ। જમનાદાસભાઈ સંત મહાત્માઓનું પૂરું સન્માન કરે। એ 2 આના આપીને કરાવેલી પોતાના 56 ઇંચના સફેદ ડગલાની ઇસ્ત્રી બગાડીને પણ બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે। પરંતુ હોશિયાર પૂરેપૂરા 2 દિવસમાં જ એમની ચકોર નજર ઓળખી કાઢે કે મહાત્માજી અસલી છે કે નકલી। કારણ કે સાધુનો વેશ તો લઈ શકાય, પરંતુ સાધુનું સ્વરૂપ બની શકાય નહીં। સાધુનો સ્વાંગ સમજવામાં મુશ્કેલી નથી, મુશ્કેલી તો સંત સ્વરૂપના ગુણધર્મ ગ્રહણ કરવામાં છે। મહાત્મા વેશધારી છે એવી પાક્કી ખાતરી થઈ જતા એ એવું વાતાવરણ ઊભું કરે કે મહાત્મા તરત જ ત્યાંથી પોબારા ગણી જાય। પૂજ્યશ્રી એમની આવી ચાતુરી પર ખૂબ હસે। જમનાદાસભાઈ એમને દંડવત કરે ત્યારે ઘણીવાર મજાકમાં પૂછે, જમનાદાસભાઈ, यह दंडवत मरजियात है कि फरजियात? असली महात्माने मरजियात दंडवत करवाना होय અને નકલીને ફરજિયાત। જમનાદાસભાઈ શ્રી ચરણોને આંખથી સ્પર્શ કરીને પાછા ચશ્મા પહેરતા બોલી ઉઠે, ના ના બાપુ, મરજિયાત હો, આપને તે કદી ફરજિયાત દંડવત હોય? અને રૂમમાં હાસ્યનું એક મોજું ફેલાઈ જાય। પૂજ્યશ્રી ભક્ત મંડળમાં એમની ઓળખાણ હંમેશા સંત સમાજના CID તરીકે આપે। ગુનેગાર ચબરાક અને વિચક્ષણ CIDની નજરમાંથી છટકી શકે તો ઠગ સાધુ જમનાદાસભાઈને છેતરી શકે। આવા જમનાદાસભાઈને જયરામભાઈ સાથે વિવાદ થયો। જમનાદાસભાઈ હનુમાન ભક્ત, એમણે કહ્યું, હનુમાનજીની સેવા પૂજા કર્યા વિના ભગવાન રામના દર્શન ન થાય। તરત જ રામ ભક્ત જયરામભાઈએ વિરોધી સ્વરમાં જણાવ્યું, પણ ભગવાન રામ સાથે જ સીધી ઓળખાણ કરી લઈએ તો હનુમાનજીની શી જરૂર રહે? આ બંનેની ચર્ચા રસપૂર્વક સાંભળી રહેલા પૂજ્યશ્રી હળવેથી બોલ્યા, यह बात इस प्रकार जयराम की समझ में नहीं आएगी। हनुमान का अर्थ तुम लोग जानते हो, हनम अहंता इति हनुमंता, ऐसा इसका अर्थ होता है। जब तक हमारे में अहंता अहंकार होगा तब तक हमें ईश्वर दर्शन नहीं होंगे। हनुमान जी हमारे अहंकार का संपूर्ण नाश करके हमें राम जी से मिलाते हैं। उनकी कृपा बिना अहंकार नहीं जाता है। एक बहने प्रश्न कर्यो, हनुमान चालीसा अने हनुमान बाहुकनो पाठ
બહેનોથી ન થાય એવું અમે સાંભળ્યું છે. આ અંગે આપની શી આજ્ઞા છે? पूज्यश्री કહ્યું, मान लो कि कोर्ट में तुम्हारा केस चलने वाला है. उस वक्त तुमने यदि वकील नहीं रखा होगा तो क्या तुम्हारा केस कोर्ट में चल सकेगा? ठीक इसी प्रकार हनुमान जी हमारे वकील है और रामचंद्र जी न्यायाधीश. बिना वकील के हम न्यायाधीश के पास कैसे जा सकते हैं? तुम सब पाठ कर सकती हो मां? जयरामभाઈએ પૂછ્યું, જાગૃતમાં સ્વપ્ન એટલે શું? पूज्यश्री કહે છે, उसका नाम समाधि है. उस वक्त जगत साधक के लिए स्वप्न जैसा बन जाता है. जयरामभाઈએ પૂછ્યું, મેં સાંભળ્યું છે કે શ્રી રમણ મહર્ષિના ભાઈ સર્વાધિકારી જન્મ્યા ત્યારથી જ મહર્ષિ સાથે રહ્યા હતા, છતાં ઈશ્વર ભક્તિ એને સ્પર્શી શકી નહીં. મહર્ષિના દર્શનાર્થે આવતા લોકો પાસેથી પૈસા પડાવવાની જ એની વૃત્તિ રહેતી. આપ સત્સંગનો મોટો મહિમા સમજાવો છો, તો એ સત્સંગની આ સર્વાધિકારી પર કેમ કંઈ અસર ન થઈ? पूज्यश्री कहे छे, देखो जयराम भाई, जिस तालाब में कमल खिलता है उसी तालाब में मछली भी रहती है, लेकिन भ्रमर पानी में नहीं रहता. वह बाहर से उड़ता हुआ आता है और कमल में रहा हुआ मधु पराग ले जाता है. पानी में 24 घंटा साथ में ही रहते हुए भी मछली कमल से कुछ प्राप्त नहीं कर सकती है. यहां पर अधिकार भेद की बात है. बिना अधिकार के 24 घंटा साथ में रहो तो भी कुछ प्राप्त नहीं होता. एक दूसरी बात, चींटी मुंह में नमक लिए यदि शक्कर के पहाड़ पर से चली जाए तो भी जब तक वह मुंह में से नमक फेंक न दे तब तक उसे शक्कर का स्वाद मालूम नहीं पड़ेगा. उसी तरह पैसे के मोह जैसा नमक पहले छोड़े तो फिर शक्कर सत्संग का स्वाद आवे. एक जिज्ञासुए पूछ्યું, મહાત્મા ગાંધીજી કહેતા કે હું દાશરથી રામને નથી ભજતો, પરંતુ પરબ્રહ્મ રામ જે સર્વવ્યાપક છે તેને ભજું છું. તો શું દાશરથી રામ પતિત પાવન છે? पूज्यश्रीए जवाब आप्यो, महात्मा गांधी जी कौन सी धुन बोलते थे? आपने सुना है? वे कहते थे, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. इस धुन से तो दाशरथी राम ही सिद्ध होते हैं. यही रघुकुलोत्पन्न श्री रघुपति देवी सीता जी के स्वामी और पतितों को पावन करने वाले श्री रामचंद्र जी ही सर्वव्यापक राम है. यदि ऐसा नहीं हो तो फिर उपरोक्त धुन बोलने का क्या अर्थ है? जयराम भाई पूछ्યું, આપણે ભગવાન રામને રઘુપતિ રઘુનાથ તરીકે સંબોધીએ છીએ, તો રઘુ એટલે શું? પૂજ્યશ્રીએ જવાબ આપ્યો, રઘુ यानी जीव, रघुपति यानी जीव का स्वामी. जयराम भाई पूछ्યું, आप श्री मंत्रराजનો જપ કરવા પર જોર આપો છો, પરંતુ હું પુસ્તકોમાં વાંચું છું કે ધ્યાન વગર ઈશ્વર પ્રાપ્તિ ન થાય, તો કરવું શું? पूज्यश्रीનો જવાબ, जप की संख्या बढ़ने पर, उसमें एकाग्रता होने पर वहीं फिर ध्यान हो जाता है. जयराम भाई पूछे छे, मैं एक शास्त्र में वांच्યું છે કે ઈશ્વર છે એવું સિદ્ધ થઈ શકતું નથી. આ વિશે આપનો શો મત છે? પૂજ્યશ્રીએ કહ્યું, ईश्वर शब्द ही एक मजबूत प्रमाण है कि ईश्वर है.
यदि न होता तो इस शब्द की उत्पत्ति ही नहीं होती। गुफा में रहकर यदि आप सूर्य का दर्शन न कर सके तो क्या वह सिद्ध हो गया कि सूर्य है ही नहीं? आचार्य लोग जिस कोटि तक पहुंच पाते हैं वहीं से वे शास्त्र की रचना करते हैं। देखो, हमारे राम जी ने तो ईश्वरत्व सिद्ध कर दिया। જયરામભાઈએ પૂછ્યું, કેવી રીતે? પૂજ્યશ્રીનો જવાબ, अपने कृत्यों से। એક જિજ્ઞાસુ બોલ્યા, આર્ય સમાજીઓનું કહેવું છે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સગુણ સાકાર ન થઈ શકે। પૂજ્યશ્રીએ કહ્યું, जो निर्गुण निराकार ब्रह्म यानी ईश्वर सारे जगत को आकार देने में समर्थ है, वे भक्तों के कल्याण और भाव के कारण साकार हो सकते हैं, इसमें कोई संदेह नहीं। एक भक्तનો પ્રશ્ન, હું મૂર્તિની ઉપાસના કરું છું, વર્ષોથી મારો એક ક્રમ છે। હવે મને મૂર્તિ હલતી દેખાય છે, એનું શું કારણ? पूज्यश्रीए कहूं, आपका ध्यान अब सूक्ष्म में प्रवेश करता जाता है। स्थूल में से आप सूक्ष्म की ओर प्रगति करते हैं। यह आगे बढ़ने की निशानी है। અંધેરીમાં ડોક્ટર છબીલભાઈએ જોયું કે પૂજ્યશ્રીને આંખે બહુ ઝાંખપ લાગે છે અને જોવામાં તકલીફ પડે છે। એટલે એક દિવસ એ એમને આગ્રહભરી વિનંતી કરીને આંખના ડોક્ટર ઝવેરીને તેડી લાવ્યા। પૂજ્યશ્રીની આંખો તપાસતા જણાયું કે તે બહુ નબળી પડી ગઈ હતી। તેમણે એમના ચશ્માની સાથે સાથે એક પાર્કર વેક્યુમેટિક પેન પણ શ્રી ચરણોમાં મૂકી અને હવેથી એ પેન વડે લખવા આગ્રહ કર્યો। ચશ્મા પહેર્યા પછી આંખોની તકલીફ અને રોગો વિશે ચર્ચા થઈ। તે દિવસથી નેત્ર યજ્ઞની પૂર્વ ભૂમિકા શરૂ થઈ। બીજ વવાઈ ગયું। 2-4 દિવસ પછી પૂજ્યશ્રીએ ગરમ મિજાજના છબીલભાઈને કહ્યું, छबील, चश्मा पहनकर जब मैं देखता हूं तो तुम्हारे क्रोध के सिवा और कुछ भी नजर नहीं आता, और कुछ लिखने के लिए जब कलम उठाता हूं तो तुम्हारे कल्याण के लिए सोचता रहता हूं। वाक्यो नानकड़ा અને સીધા સાદા હતા, પરંતુ એની પાછળ કેટલો ઊંડો ગર્ભિત સંકેત છુપાયેલો હતો। પૂજ્યશ્રી ઓપેરા હાઉસ નજીક આવેલા એક નર્સિંગ હોમમાં પધાર્યા હતા, સાથે જયરામભાઈ। ત્યાં એક બ્રહ્મચારીજી મહારાજ નામના મહાત્મા ખૂબ બીમાર હાલતમાં પડેલા। આ મહાત્મા ધ્યાન યોગ અને ખેચરી મુદ્રાના અભ્યાસી હતા। એકાંતવાસમાં રહીને યોગાભ્યાસ કરતા। દિવસો સુધી ધ્યાનમાં બેસી રહેવાને કારણે એમના આંતરડા સડી ગયેલા અને તેમાં મળ જામી ગયેલો, તેથી એ બહુ તકલીફ ભોગવતા હતા। સ્વભાવે ખૂબ સજ્જન। પૂજ્યશ્રીને જોઈને એ ભાવવશ બની ગયા। તેઓ શ્રીએ કૃપા કરીને એમને એક સંતરું ખાવા આપ્યું અને થોડા દિવસ સંતરા મોસંબી લેવા સૂચન કર્યું। સંતરા સાથે વીંટાયેલા આશીર્વાદને પ્રતાપે આ મહાત્મા થોડા સમય પછી સ્વસ્થ બની ગયા। જયરામભાઈનું સુમન હાઉસ ત્યાંથી નજીક, તેથી એમણે ઘેર પધારવા આગ્રહ કર્યો। પૂજ્યશ્રી સંમત થયા। પૂજ્યશ્રી ઘેર પધાર્યા ત્યારે ભાવ સમાધિમાં લીન બનીને એમણે પૂજન અર્ચન વગેરે કર્યું। એ રસાનંદે બંને પતિ પત્નીને દીક્ષા લેવા પ્રેર્યા। દીક્ષાવિધિ પૂરી થયા પછી જયરામભાઈએ પૂજામાં રાખવાનો ફોટો સહી કરવા માટે હાથમાં મૂક્યો। તેઓ શ્રીએ લખ્યું,
गुरुनिष्ठा भवमोचनी, जो सम्यक हो निर्वाह, अनायास विचरे बना, जग से हो बेपरवाह। एक वक्त पूज्य श्रीए जयरामभाई ने કહ્યું, कुछ दिनों के बाद प्रकाशानंद जी महाराज का शरीर छूटने वाला है, चलो एक बार जाकर उनसे मिल ले। વાલ્કેશ્વર નજીક પોતાના એક ભક્તને ત્યાં પ્રકાશાનંદજી મહારાજ હતા. જયરામભાઈ એમને ત્યાં લઈ ગયા. પૂજ્યશ્રીને જોતા જ પ્રકાશાનંદજી મહારાજ એમને એકદમ ભેટી પડ્યા. થોડી વાર પછી સ્વગત બોલતા હોય એમ બોલ્યા, વૃત્તિઓ ઉઠે એમનું શમન કરે તે સંત. પછી પૂજ્યશ્રી પ્રત્યે સંકેત કરીને બોલ્યા, પરંતુ જેનામાં કોઈ પણ જાતની વૃત્તિ ઉઠે જ નહીં તે ભગવાન. પૂજ્યશ્રી ઈશ્વરાવતાર છે એવો ભાવ એ શબ્દોમાંથી સ્પષ્ટપણે ઉઠતો હતો. જતી વખતે જયરામભાઈને ઉદ્દેશીને કહ્યું, તમને સાચા ગુરુ મળ્યા છે, એમનો બરાબર લાભ ઉઠાવજો. ત્યાર પછી થોડા દિવસ રહીને પ્રકાશાનંદજી મહારાજે નશ્વર શરીરનો ત્યાગ કર્યો. વર્ષો વીતતા ગયા તેમ તેમ જયરામભાઈ અનુભવતા ગયા કે એમના જીવનને ભરડો લઈ રહેલા ભય અને શોકનું સાચા અર્થમાં હરણ કરી લઈને પૂજ્યશ્રીના ગુરુત્વે એમનું રક્ષણ કર્યું હતું. એવો એક પ્રસંગ જયરામભાઈના જ શબ્દોમાં. ઈસવીસન 1952ની સાલ. મને વેપારમાં ખૂબ મોટી ઉપાધિ આવી પડી. એકાએક જાણે આફતના અંધારા ઉતરી આવ્યા. હું શોકમાં ડૂબી ગયો. ચિંતા રાત દિવસ મને કોરી ખાવા લાગી. કહેવાય છે ને કે ચિતા સારી પણ ચિંતા નહીં સારી. ભય એક જ વાતનો હતો કે જો ધન નાશ થઈ જશે તો મારામાં તો કંઈ કરી શકવાની શક્તિ નથી. મને એકદમ પૂજ્યશ્રી યાદ આવ્યા. હું શ્રી ચરણોમાં પહોંચ્યો અને બધી પરિસ્થિતિથી મેં એમને વાકેફ કર્યા. મારી હકીકત સાંભળ્યા પછી એમણે હિંમત ભર્યા દ્રઢ અવાજે કહ્યું, कुछ भी नहीं होगा, तुम बिल्कुल फिक्र न करो और भगवान पर भरोसा रखो. भगवान शरणागत की सदैव रक्षा करते हैं. सच्ची शरणागति लेने पर आफत का पहाड़ हमको कभी दबा नहीं सकता है. कंकर के रूप में थोड़ा थोड़ा गिरकर हमारे शरीर को छूकर वह गिर जाता है. जो भगवत शरण में नहीं रहता उससे ही वह दबा डालता है. ईश कृपा और गुरु कृपा इस प्रकार हमारे जीवन में काम करती रहती है और आफत से हमारी रक्षा करती रहती है. फिर चिंता किस बात की जयराम भाई? मुर्दाने पण एक वार तो बेठा करी देवानी शक्ति ए वाक्यों भरेली हती. तेज प्रकाश वेरता पूज्य श्रीना आ कृपा किरणोए मारा जीवन में उतरी आवेला आफतना अंधकारने संपूर्ण दूर करी दीधो અને મારા શોકનું હરણ કરી લીધું. વિપત્તિના વાદળ વિખરાઈ જતા મારો વેપાર પૂર્વવત સારો ચાલવા લાગ્યો. ઈસવીસન 1965માં મને ખૂબ બીમારી આવી. મરડાએ મારા શરીરમાં રહેલું તમામ સત્વ ચૂસી લીધું. રોજ 40-50 વાર શોટ જવું પડે. મારી સ્થિતિ ગંભીર બની ગઈ. એ અરસામાં પૂજ્યશ્રી મારી સાથે 2 મહિના સુધી રાંચીમાં રહ્યા. પરંતુ મારી તબિયત સુધરવાને બદલે બગડતી ચાલી. મારી નિષ્ઠા અને ધીરજની કસોટી થઈ રહી હતી, પરંતુ હું એમાં હાર્યો. પૂજ્યશ્રીએ તો મને કહ્યું હતું, બિલકુલ ઠીક હો જાયગા જયરામ ભાઈ, ફિકર નહીં કરના. પરંતુ મારી નિષ્ઠા ડગી ગઈ હતી, મારી ધીરજ ખૂટી ગઈ હતી. શ્રી વચનોમાં મને વિશ્વાસ ન બેઠો.
પૂજ્યશ્રી એમના બધા કાર્યક્રમો રદ કરીને મને સંપૂર્ણ સારું ન થઈ જાય ત્યાં સુધી મારી સાથે રહેવાની તૈયારી કરીને રાંચી આવ્યા હતા. પરંતુ મારા કઠિન પ્રારબ્ધને પરિણામે હું એમનો સાથ છોડીને દવા કરાવવા મુંબઈ ગયો. છતાં મારા સ્વાસ્થ્યમાં ખાસ સુધારો ન થયો. ઈસવીસન 1966માં મૃત્યુ ભયે મને બેચેન બનાવી દીધો. પૂજ્યશ્રી એ સમયે ઓરિસ્સામાં દુષ્કાળ રાહત કાર્યની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહેતા હતા. એમણે મને પણ ઓરિસ્સા આવવા પત્ર લખેલો. છેવટે ઉમેર્યું હતું, જયરામભાઈ, કમ સે કમ મનોરંજન કે લીએ તો યહાં આ જાઓ. પરંતુ હું જઈ શક્યો નહીં. ન જવા પાછળ ભાવ એ કે હું માંદો માણસ ત્યાં કોઈ જાતની સેવા તો કરી શકું નહીં, જઈને ઉલટાનો ભારરૂપ થાવ. થોડા દિવસ વીત્યા પછી મારી તબિયત એકદમ લથડી ગઈ અને તાબડતોબ ઓપરેશન કરવા માટે મને હોસ્પિટલમાં દાખલ કર્યો. ઓપરેશનમાં લોહી વધુ પડતું વહી ગયું. ડૉક્ટરો મારી નાડ પકડીને ઊભા હતા. ઘડીઓ ગણાઈ રહી હતી. કોઈએ બચવાની આશા રાખી નહોતી. પથારીમાં પડ્યા પડ્યા પૂજ્યશ્રીનું સ્મરણ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય મારી પાસે નહોતો. મેં બીમારીના બધા સમાચાર ઓરિસ્સા ખાતે પૂજ્યશ્રીને પહોંચાડ્યા હતા. દયાળુ શ્રી ગુરુદેવ એ સમાચાર મળતા પણ નોય વિલંબ કર્યા વિના પહેલી ટ્રેનમાં મુંબઈ આવવા નીકળ્યા. મુંબઈ પહોંચીને સીધા હોસ્પિટલમાં આવ્યા. તેઓ શ્રીએ મારા માથા પર હાથ ફેરવ્યો. નાડ પકડીને ઊભેલા ડૉક્ટર દૂર થઈ ગયા. એમના એ દૈવી સ્પર્શે મને મૃત્યુના બિછાનામાંથી બેઠો કરી દીધો. શ્રી ગુરુદેવે શિષ્યને ભય અને શોકમાંથી મુક્ત કરવાનું ગુરુ તરીકેનું કર્તવ્ય બરાબર બજાવ્યું. હું ઓરિસ્સા એમની પાસે ન ગયો તો પોતે જાતે મારી પાસે પધારીને પણ મારી રક્ષા કરી. શ્રી ગુરુદેવની આવી અહેતુકી કૃપાથી આ જીવન મારે માટે કામધેનુ ગાય જેવું સિદ્ધ થયું છે. જીવનમાં મેં જે કંઈ પણ ઈચ્છ્યું તે ગુરુ કૃપાએ મને મળ્યું. વિપત્તિઓ આવી પણ પાંદડાની જેમ ઉડી ગઈ. જીવનમાં મને શારીરિક પીડાને બાદ કરતા કોઈ દુઃખ નથી, અને આ શરીર દુઃખ પણ મારી નિષ્ઠાની કમીને કારણે ચાલુ રહ્યું છે. મેં પૂજ્યશ્રીની આજ્ઞાની અવગણના ન કરી હોત અને હું એમની ઈચ્છા મુજબ એમના સાનિધ્યમાં રાંચીમાં રહ્યો હોત તો ચોક્કસ આજે આ શારીરિક પીડામાંથી પણ મુક્ત બન્યો હોત. પૂજ્યશ્રીએ ખાસ મને ઉદ્દેશીને લખી આપેલા સ્વરચિત દોહા, ગુરુ નિષ્ઠા ભવ મોચની જો સમ્યક હો નિર્વાહ, અનાયાસ વિચરે બના જગ સે હો બેપરવાહ નો બોધ વિસરી ગયો તેનું જ આ પરિણામ છે. તીરથ નહાએ એક ફલ, ગુરુ મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર. સર્વે ત્રહ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ.